નમસ્કાર દોસ્તો, આજે તમે સ્ક્રીન ઉપર કેળું જોઈ રહ્યા છો ને, એ એક કેળું 52 કરોડ રૂપિયામાં વેચાયું છે. કેટલા કરોડમાં? 52 કરોડમાં. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એક કેળું 52 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ સાંભળીને તમારા મનમાં જે સવાલ થઈ રહ્યા છે ને, એ સવાલ મારા મનમાં પણ થયા હતા જ્યારે મેં પહેલી વાર આ 52 કરોડના કેળા વિશે સાંભળ્યું હતું. તો ગાઈસ, હમણાં 2 દિવસ પહેલા હું ઇન્સ્ટાગ્રામ ઉપર ખેબીની આઈડી ચેક કરતો હતો, ત્યારે મને પહેલી વાર આ 52 કરોડના કેળા વિશે જાણવા મળ્યું. જ્યારે મેં પહેલી વાર આના વિશે જાણ્યું ત્યારે મારા મનમાં બે સવાલ થયા. એમાં પહેલો તો સવાલ એ થયો કે શું આ 52 કરોડના કેળા વાળી વાત ખોટી તો નથી ને? કારણ કે અત્યારે ફેક ન્યૂઝ ઘણી બધી ફેલાતી હોય છે. બીજો મારા મનમાં સવાલ એ થયો કે જો આ 52 કરોડના કેળા વાળી વાત ખોટી નથી, તો એ કેળામાં એવું તો શું ખાસ હતું જેનાથી એ કેળું 52 કરોડ રૂપિયામાં વેચાણું? અને એ કેળાને ખરીદ્યું કોણે? કારણ કે દોસ્તો, 52 કરોડ રૂપિયામાં તો કેળું અને કેળાનું ખેતર બંને આવી જાય ને તોય પૈસા વધે. એટલે દોસ્તો, આ જાણવા માટે હું ગયો ગૂગલમાં અને ગૂગલમાં જઈને સર્ચ કર્યું દુનિયાનું સૌથી મોંઘું કેળું, અને મને પછી ખબર પડી કે આ 52 કરોડના કેળા વાળી વાત બિલકુલ સાચી છે. તો ગાઈસ, હવે આપણે એ જાણીએ કે એ કેળામાં એવું તો શું ખાસ હતું જેનાથી એ કેળું 52 કરોડ રૂપિયામાં વેચાણું અને એ કેળાને ખરીદ્યું કોણે? તો દોસ્તો, આ કેળું કોઈ નોર્મલ કેળું નથી, કારણ કે આ એક આર્ટ વર્ક છે, એટલે કે કલાકૃતિ છે. 2019માં ફેમસ ઇટાલિયન આર્ટિસ્ટ એટલે કે કલાકાર જેમનું નામ હતું મૌરિસિયો કેટલેન, એમણે આ આર્ટ વર્ક એટલે કે કલાકૃતિ બનાવી હતી. ગાઈસ, આ આર્ટ વર્કમાં એમણે એક કેળાને સિલ્વર કલરની ટેપથી દિવાલ ઉપર ચોંટાડી દીધું હતું આ રીતના, અને આ આર્ટ વર્કનું નામ આપ્યું હતું કોમેડિયન. નવેમ્બર 2024 એટલે કે આજથી લગભગ 1 મહિના પહેલા અમેરિકા દેશના ન્યુયોર્ક શહેરમાં આ આર્ટ વર્કની હરાજી થઈ હતી. દોસ્તો, જ્યારે હરાજી શરૂ થઈ હતી ત્યારે આ કેળાવાળા આર્ટ વર્કની કિંમત 6 કરોડ 85 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. પછી છેલ્લે જ્યારે આ કેળાવાળા આર્ટ વર્કની હરાજી પૂરી થઈ હતી ત્યારે આ આર્ટ વર્ક 52 કરોડ રૂપિયામાં વેચાણું હતું. અને આ 52 કરોડના કેળાવાળા આર્ટ વર્કને ચીન દેશના એક માણસે ખરીદ્યું હતું જેનું નામ હતું જસ્ટિન સન. અને દોસ્તો, એ કેળાવાળા આર્ટ વર્કને ખરીદ્યા પછી એ તરત જ સ્ટેજ ઉપર જાય છે અને 52 કરોડના કેળાને ખાઈ જાય છે. જો ગાઈસ, તમે એક અરબપતિ હોય અને તમારી જોડે ખૂબ ઘણા બધા પૈસા હોય, અનલિમિટેડ, તો શું તમે આ કેળાને ખરીદો? એ પણ 52 કરોડ રૂપિયા આપીને? કોમેન્ટ કરીને કહેજો.